આપ સૌને મારા નમસ્કાર. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ઓખા હરણનું મહાત્મય. ઓખા હરણનું ખાસ કરીને ચૈત્ર મહિનામાં મહત્ત્વ વધારે હોય છે, કારણ કે જ્યારે ઓખાને પાર્વતીજીએ શ્રાપ આપેલ કે તું મીઠામાં ઓગળી જઈશ અને દૈત્યને ત્યાં બીજા અવતારમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરીશ. આ કથા તો બહુ લાંબી છે, પણ પછી અહીં એનું મહાત્મ્ય ટૂંકમાં જ કહીશ. એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા જવા માટે તૈયાર થયા ત્યારે પાર્વતીજીને બહુ જ દુઃખ થયું, કારણ કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે એટલે તપમાંથી ક્યારે જાગૃત થાય એનું કોઈ નક્કી કહેવાય નહીં. વર્ષોના વર્ષો વીતી જાય. આથી પાર્વતીજીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પસાર કરવા, ઘરમાં બીજું કોઈ હોય નહીં, વાતો કોની સાથે કરવી. આથી પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે તમે તપ કરવા જાઓ એમાં મને કંઈ વાંધો નથી, પણ મારા દિવસો હસી ખુશીમાં પસાર થાય એવું મને કંઈક આપતા જાઓ. તો હે ભોળા શંભુ, મને પુત્ર થાય એવું કોઈ વરદાન આપો, જેથી એના લાલન પાલનમાં મારો સમય પસાર થઈ જાય અને મને તમારી મદદ આવે નહીં. મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળીને કહ્યું કે ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલાપણું મટી જશે. આમ કહીને ભોળાનાથ તપ કરવા ચાલ્યા ગયા. મહાદેવજીના વચન પ્રમાણે પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી. જમણી કુખેથી ગણેશજી અને ડાબી કુખેથી ઓખાને પ્રકટ કરી. આમ ઘણો સમય પસાર થયો. એકવાર નારદજી ફરતા ત્યાં આવી ચડ્યા. જોયું તો આંગણામાં 2 બાળકો રમે છે. નારદજી તો સીધા ભોળાનાથ પાસે ગયા અને એમને તપમાંથી જાગૃત કર્યા અને કહ્યું કે ભોળાનાથ, તમે તો અહીં તપ કરી રહ્યા છો અને ઘેર તો 2 બાળકો થયા છે. આટલું કહીને નારદજી ચાલ્યા ગયા. ભગવાન ભોળાનાથ તો પાર્વતીજીને આપેલું વચન ભૂલી જ ગયા હતા. આથી એકદમ ક્રોધમાં ઘર આવ્યા. બારણા આંગળ ગણેશજી ઊભા છે. ઓખા થોડે દૂર રમી રહી હતી. ભોળાનાથને ઘરમાં જતા અટકાવે છે ગણેશજી. ત્યારે ગણેશજીને ભોળાનાથ વચ્ચે મહા ધમસાણ યુદ્ધ થાય છે અને ભોળાનાથ ગણપતિનું માથું ઉડાવી નાખે છે અને ઘરમાં ઘૂસે છે. ત્યારે પાર્વતી સ્નાન કરીને તૈયાર થઈ રહ્યા હતા. ઓખા યુદ્ધ જોઈને મીઠાની કોઠી પાછળ સંતાઈ ગયેલી. હા ભોળાનાથ, તમે આમ એકાએક અંદર કેમ આવ્યા? હું સ્નાન કરીને કપડાં બદલી રહી છું. છોકરાઓએ તમને રોક્યા નહીં? ભોળાનાથે ગુસ્સાથી કહ્યું, દેવી, છોકરા કોના છે અને તમે મારી ગેરહાજરીમાં આ શું કર્યું? પાર્વતીજીએ તરત જ કહ્યું કે સ્વામી, તમે જ કહ્યું હતું કે 2 સંતાનને ઉત્પન્ન કરજે. આથી મેં મારી ઈચ્છા શક્તિથી 2 બાળકોને ઉત્પન્ન કર્યા હતા. તમે અંદર આવી ગયા તો બાળકો ક્યાં છે? અને ભોળાનાથને પોતે આપેલ વચન યાદ આવે છે ત્યારે પોતાના હાથે થયેલ અનર્થથી વાત કરે છે. પાર્વતીજી વલોપાત કરે છે ત્યારે ભોળાનાથ હાથીનું મસ્તક લાવીને ગણપતિજીને સજીવન કરે છે અને પાર્વતીને વચન આપે છે કે દુનિયામાં આમ કામોમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે, પછી જ બીજા દેવોની પૂજા થશે. ત્યારે માંડ પાર્વતી માની ગયા. એમને ઓખા યાદ આવે છે. ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું તેમ છતાં તે મને આવીને જણાવ્યું કેમ નહીં? આથી હું તને શ્રાપ આપું છું કે જા, તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આથી ઓખા રડવા લાગી અને માને વિનવતા કહેવા લાગી, માં, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું ઘણી ડરી ગઈ હતી. આથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે ઓખાજી નાનું બાળક છે, આથી આમ બન્યું છે, માટે તમારો શ્રાપ પાછો ખેંચી લો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, મારો શ્રાપ મિથ્યા થશે નહીં. મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે, પણ
હું એને વરદાન આપું છું કે એ રાક્ષસ કુળમાં જન્મશે જરૂર અને એના લગ્ન દેવકુમાર સાથે થશે અને ત્યારે ચૈત્ર માસ ચાલે છે. આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું અનાજ ખાશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને જે ઓખાનું ચરિત્ર ગાશે તેઓ લાંબુ જીવન વિતાવી અંતે શિવલોકને પામશે. પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં એનો જન્મ થાય છે. મોટી થતાં પ્રધાનપુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થાય. આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવ વિતાવીને શિવલોકવાસી બન્યા. ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું નહીં નાખીને ભોજન કરવાનું ઘણું મોટું મહાત્મ્ય છે. એના પાપોનો સર્વનાશ થાય છે. અગર જે કોઈ ઓખા હરણનું આખો ચૈત્ર માસ પાઠ કરે છે યા વાંચન કરે છે તો અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે અને ફરી પૃથ્વી પર જન્મ લેવા નથી પડતો. ઓમ નમઃ શિવાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.